મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આપણા થોરી મુબારક આપણા જ્યાં સ્મૃતિધામ આવેલું છે ત્યાં મિત્રો આજે ત્રિવેણી સંગમ મિત્રો થવા જઈ રહ્યો છે। ત્યારે મિત્રો આપણા સ્વામિનારાયણ ભગવાનની જે ધૂન ચાલી રહી છે એ ધૂનનો મિત્રો આપણે લાભ લેવાનો છે। મિત્રો ત્રિવેણી સંગમ એટલે મિત્રો આપણા સંત શિરોમણી એવા આપણા ધર્મપ્રસાદ દાસજી સ્વામીની મિત્રો આ 8મી પુણ્યતિથિ નિમિત્તે ધૂન ચાલી રહી છે અને સાથે સાથે આપણા કષ્ટભંજન હનુમાન દાદા જે બિરાજમાન થયા તેનો મિત્રો આજે પ્રથમ પાઠોત્સવ છે તે નિમિત્તે ધૂન થઈ રહી છે અને સાથે સાથે મિત્રો આપણો જે હોલ છે ત્યાં મિત્રો આપણા વડતાલવાસી આપણા હરિકૃષ્ણ મહારાજની આજે ફોટો પ્રતિષ્ઠા પણ મિત્રો છે। તો મિત્રો આ 3 સંગમ એકી સાથે થઈ રહ્યા છે એનો મિત્રો આપણે આજે લાભ લેવાનો છે। સામે આપણને આપણા ધર્મપ્રસાદ દાસજી સ્વામીના મિત્રો દર્શન થઈ રહ્યા છે। મિત્રો હવે મારું ઘર જ્યાં આવેલું છે ત્યાં આપણા જે કષ્ટભંજન હનુમાનજી મહારાજ વિરાજમાન છે અને તેમના પ્રથમ પાઠોત્સવ નિમિત્તે મિત્રો આપણે જે સુંદર આપણા કષ્ટભંજન હનુમાનજી દાદાને જે અણકોટ પૂર્યો છે એ અણકોટના મિત્રો આપણે દર્શન કરી રહ્યા છીએ। સાથે સાથે આપણા કષ્ટભંજન હનુમાનજી મહારાજના મિત્રો આપણને દર્શન થઈ રહ્યા છે। મિત્રો આપણી આ બ્રહ્માનંદ સત્સંગ કુટીરનો આપણો આ જે હોલ છે ત્યાં મિત્રો આપણા વડતાલવાસી આપણા હરિકૃષ્ણ મહારાજના મિત્રો પોતે પ્રતિષ્ઠા મિત્રો અહીંયા કરવાની છે। તો મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આજે ત્રિવેણી સંગમ જે થયો છે ત્યાં મિત્રો આપણા હરિકૃષ્ણ મહારાજને અહીંયા જ્યારે પધરાવ્યા છે ત્યારે મિત્રો આપણા હરિકૃષ્ણ મહારાજનો પણ મિત્રો અહીંયા જે સુંદર અણકોટ પૂરવામાં આવ્યો છે એ દિવ્ય અણકોટના મિત્રો આપણે દર્શન કરી રહ્યા છીએ અને સાથે સાથે મિત્રો આપણા હરિકૃષ્ણ મહારાજ જે અહીંયા બિરાજમાન કરવામાં આવ્યા છે એ હરિકૃષ્ણ મહારાજના મિત્રો આપણને દર્શન થઈ રહ્યા છે। મિત્રો હવે આપણે આજે જે ત્રિવેણી સંગમ થયો છે તે નિમિત્તે આપણા સ્વામિનારાયણ ભગવાનની ધૂન ચાલી રહી છે એ ધૂનનો મિત્રો આપણે આનંદ લઈ રહ્યા છીએ અને સાથે સાથે આપણને આપણા સંતોના દર્શન પણ થઈ રહ્યા છે।